બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર અને પાલનપુર એટલે ફૂલો અને અત્તરોની નગરી તરીકે પ્રખ્યાત છે, પરંતુ હવે તે માત્ર ઇતિહાસના પાના પર જ રહી ગયું છે। જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ રોડ પરથી દિવસમાં 2 વાર જ્યાંથી પસાર થાય છે તે જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર દબાણકારોએ કબજો જમાવી અને પોતાનું ખૂન પસીનાની કમાણીમાંથી જે પ્રજા સરકાર ચલાવવા માટેના તમામ જાતના વેરા ભરે છે તે જ જનતા કે જે આ દેશની ખરી માલિકી કહેવાય તે ફૂટપાથને બદલે વાહનો અને રખડતા ઢોરોથી ભરચક જાહેર રોડ પર ના છૂટકે ચાલવા અને ઢોરોના શિંગડા ખાવા માટે મજબૂર બની ગઈ છે, અને જેના માટે કોણ જવાબદાર છે તે પણ એક સવાલ છે। તેનો ઉકેલ શું છે તે બાબતે પાલનપુરના પ્રબુદ્ધ નાગરિક અને વરિષ્ઠ પત્રકાર સીતાભાઈ કાદરીએ ટુડે ન્યૂઝની ટીમ સાથે વિશેષ સંવાદ કર્યો હતો। પાલનપુર કે જે ફૂલો અને અત્તરોની નગરી તરીકે વર્ષોથી વખણાય છે એ માત્ર હવે ઇતિહાસના પાના ઉપર જ રહી ગઈ છે। કેમ એ આપની નજરે જોઈશું। આ છે પાલનપુરની જાહેર ફૂટપાથ કે જેની ઉપર લોકોએ ચાલવાનું હોય છે, પરંતુ દબાણકારોએ ટ્રાફિક પોલીસના કેબિનની સામે જ ભરપૂર પ્રમાણમાં પોતાના વ્યવસાયો ચાલુ કરી દીધા છે। હોકર્સ ઝોન જેને જાહેર કરેલા છે ત્યાં પણ સીતાભાઈ શું કહેશો આ દબાણો પ્રજાને ચાલવા માટે ફૂટપાથ કેન્દ્ર સરકાર આપે છે એ શહેરના વિકાસ માટે કોઈ પણ કામ કરવું જોઈએ, અને આ શહેરના વિકાસનો કામ તો કર્યું છે, અને આ ફૂટપાથ જ્યારે આ દબાણકારો છે જ્યારે પણ નગરપાલિકાને કહીએ છીએ કે નગરપાલિકા એમ કહે છે કે આરએનબીમાં આવે છે, આરએનબીને કહીએ છીએ એ લોકો કહે છે નગરપાલિકામાં આવે છે, ત્યારે લેવામાં આવે છે, અને રસ્તાની પોતાની માલિકી હોય ને નવાબ સાહેબ જ્યારે કઈ ગયા હોય એ રીતે રોડની ઉપર વચ્ચે હોય આ બધું અને હોકર ઝોન જે કહેવાય